નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઇન્દોરથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ઇમરજન્સી ગેટ હવામાં ખોલવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી અનિલે ભાંગ પીધી હતી. મુસાફરીમાં તેણે અન્ય મુસાફરો સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જ્યારે તેણે તેની બીજી સીટ પર બેસાડ્યો ત્યારે તેણે ફ્લાઇટમાં હાજર તેના મિત્રો સાથે બેસવાની જીદ કરી હતી. સ્ટાફની ફરિયાદના આધારે તેની ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના બની તો 21મી મેના રોજ હતી, પરંતુ બહાર હવે આવી છે. ગઈકાલે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે 28થી વધુ લોકોના મોત થયા છે. ફાયર અને પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સીડી પર વેલ્ડિંગ કરતા સમયે તણખો પડ્યો અને બ્લાસ્ટ થયો. આ સિવાય ગંભીર બાબત એ છે કે ફાયર એનઓસી વિના ચાલતા આ ગેમિંગ ઝોનમાં 3000 લીટર કરતાં પણ વધારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમ ઝોનનું તમામ મટીરિયલ પણ આગ પકડે તેવું હતું. ચક્રવાતી તોફાન રેમલ આજે 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 2 દિવસથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પર બપોરથી 21 કલાક સુધી ફ્લાઇટ્સ બંધ રહેશે. આ સ્થિતિમાં 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. હવે ભારતમાં ગૂગલ પિક્સલનું ઉત્પાદન થશે. આ માટે ગૂગલે ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે. ફોનનું ઉત્પાદન કંપનીના તમિલનાડુ યુનિટમાં કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય કંપની ડિક્સન પણ પિક્સલ સ્માર્ટફોન બનાવશે. આ માટે કોમ્પલ ઇલેક્ટ્રોનિક્સ સાથે કરાર પણ કરવામાં આવ્યો છે. કોમ્પલ પહેલેથી જ પિક્સલ્સ બનાવે છે. સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ થશે. આ પછી તેની નિકાસ પણ શરૂ કરાશે. કોરોનાની નવી લહેરે ઘણા દેશોમાં દસ્તક દીધી છે. આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે. રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડાશે. મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો ચિંતાનો વિષય છે. રાજકોટમાં ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા તંત્રએ અમદાવાદના ગેમ ઝોનના પોલ ઉજાગર કર્યા છે. ગેમ ઝોન ચેકિંગ સમયે અનેક પોલ સામે આવી છે, જેમાં વસ્ત્રાપુરના આલ્ફા 1 મોલમાં માત્ર 1 ગેમ ઝોન હોવાની માહિતી હતી. જોકે ચેકિંગ કરતા 4 ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 3 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી પણ નહીં હોવાનું સામે આવ્યું છે. આજે અમદાવાદમાં અનેક ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રીતિ ઝિન્ટા 6 વર્ષ પછી ફિલ્મ લાહોર 1947થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં પ્રીતિએ કહ્યું કે હું ફિલ્મો કરવા માંગતી ન હતી. હું વ્યવસાય અને મારા અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, એટલા માટે લાંબા સમય સુધી ફિલ્મ્સથી દૂર રહી. આ ઉપરાંત પ્રીતિએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં તેણે ઘણી જ સ્ક્રિપ્ટ્સ વાંચી છે, જેમાંથી તેને લાહોર 1947 ખૂબ જ પસંદ આવી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ અધિકારીઓની એક તસવીર વાયરલ થઈ છે, જેમાં વર્ષ 2022માં ગેમ ઝોનની પૂર્વ કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ, તત્કાલીન મનપા કમિશનર અમિત અરોરા, તત્કાલીન એસપી બલરામ મીણા અને ડીસીપી પ્રવીણ મીણાએ પણ હાજરી આપેલી હતી. આ સમયે જો ફાયર સેફટી તપાસી હોત તો આ ગોઝારી ઘટના ટાળી શકાઈ હોત. તસવીરને લઈને લોકોમાં અનેક શંકાઓ અને સવાલો ઊભા થયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન રેમલ આગામી 6 કલાકમાં ગંભીર બનશે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં 26મી મેની રાત્રે ભારે અસર પહોંચશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખાસ વાત એ છે કે ભારે વરસાદને કારણે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 26-27 મેના રોજ ભારેમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન ભારે ગરમીની ચપેટમાં છે. આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર આકાશમાંથી આગ વરસી રહી છે અને રેતી આગનો ગોળો બની ગઈ છે. રાજસ્થાન સાથેની ભારત પાકિસ્તાન બોર્ડર પર તાપમાન
55 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. સળગતા અંગારા જેવી આ સરહદ પર બીએસએફના જવાનો દેશની રક્ષા માટે ફરજ પર તૈનાત છે. કાળઝાળ ગરમીને કારણે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પણ હીટવેવનું એલર્ટ જારી કરાયું છે. વાત કરીએ મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થવાની, તો તારીખ 26 મે 2014 આ દિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પીએમ તરીકે શપથ લીધા હતા. આજે મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં જો ફરી એનડીએ સરકાર બનશે તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનશે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, સર્જિકલ સ્ટ્રાઇક, કોવિડ સમયગાળા દરમિયાન અન્ય દેશોની મદદ, G20નું સફળ સંગઠન અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ જેવા કામો થયા છે. ગઈકાલે રાજકોટ અગ્નિકાંડમાં 33 લોકોએ જીવ ગુમાવ્યો. ઘટના મામલે રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરાઈ છે. 6 લોકો સામે ગુનો નોંધાયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોના પુરાવા રજૂ કર્યા ન હતા, તેમજ 2024માં લાયસન્સ રિન્યૂ કરવાનું હતું. ફાયર NOC માટેની કાર્યવાહી ચાલુ હતી અને કેટલાક સવાલોના જવાબ આપવાનું CPએ ટાળ્યું પણ છે. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા PV સિંધુ કુઆલાલંપુરમાં મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં હારી ગઈ છે. ભારતીય સુપરસ્ટારને વિશ્વમાં નંબર 7 અને ચીનની બીજા ક્રમાંકિત વાંગ ઝીયી સામે 3 ગેમની લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર 500 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં સિંધુએ જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ અંતે 21-16, 5-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના નાસિકમાં સુરાના જ્વેલર્સ અને તેમની રિયલ એસ્ટેટ ઓફિસીસ પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. 2 દિવસથી ચાલી રહેલા દરોડામાં ટીમે લગભગ 26 કરોડ રૂપિયાની રોકડ અને 90 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ફર્નિચરમાં છુપાવેલી રોકડની ગણતરી કરવામાં 14 કલાકનો સમય લાગ્યો હતો. ઓફિસ ઉપરાંત પ્રાઇવેટ લોકર અને બેંક લોકર પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 કલાકથી આ દરોડા ચાલી રહ્યા છે. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. આપને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓનું તંત્ર સફાળું જાગ્યું છે. આજે રવિવાર હોવા છતાં બધી જગ્યાએ બેઠકોનો અને તપાસનો ધમધમાટ શરૂ હતો. તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોનની તપાસ શરૂ કરાઈ છે, જેમાં એકલા સુરતમાં જ ફાયર NOC વિના ચાલતા 6 ગેમ ઝોન સામે આવ્યા છે. આ ગેમ ઝોન્સને સીલ કરાયા છે. રાજ્યમાં હાલ પૂરતા તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે. જો આ દુર્ઘટના ન બની હોત તો તંત્ર હજુ પણ ઊંઘતું હોત. પાપુઆ ન્યૂ ગિની દેશમાં ભયાનક ભૂસ્ખલનને કારણે આખું ગામ તબાહ થઈ ગયું છે. ભૂસ્ખલનની ઘટનામાં 670થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. UN માઇગ્રેશન એજન્સીના અધિકારી સેરહાન અક્ટોપ્રાકે કહ્યું છે કે એવું અનુમાન છે કે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150થી વધુ મકાનો કાદવમાં દટાયા છે. લગભગ 1100થી 1200 મકાનો ઉપર શિલાઓ ગબડતા અનેક લોકો દટાયા હોવાના સમાચાર છે. જમીન હજી પણ ધસી રહી છે અને બચાવની કામગીરી ચાલુમાં છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને તાજેતરમાં ભારતમાં EWX ઇલેક્ટ્રિક હેચબેકની ડિઝાઇન પેટન્ટ કરાવી છે. કંપનીનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જ પર 230 કિલોમીટર સુધી ચાલશે. ભારતમાં આ કાર કંપનીની લોકપ્રિય હેચબેક વેગનારનું ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે છે. તેનું કોન્સેપ્ટ મોડેલ બેંકોક ઇન્ટરનેશનલ મોટર શો 2024 અને જાપાન મોબિલિટી શો 2023માં પ્રદર્શિત થઈ ચૂક્યું છે. દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણાનગરના 4 માળના એક મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. ઇમારતના પાર્કિંગમાં પાર્ક કરેલી 11 બાઇકમાં આગ લાગી હતી, જે ત્યારબાદ પહેલા માળ સુધી ફેલાઈ હતી અને બાદમાં ઉપરનો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. આગના પહેલે માળે એક વ્યક્તિની લાશ મળી હતી, જ્યારે કે ઉપરના માળેથી 12 લોકોનું
રેસ્ક્યુ કરાયું હતું, જેમાંથી 2 લોકોના સારવારમાં મોત થયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.